મિત્રો, શું તમને ખબર છે આ દુનિયામાં સૌથી સસ્તી વસ્તુ કઈ છે? બીજાની સલાહ. એક માંગો તો 1000 મળશે. અને સૌથી મોંઘી વસ્તુ કઈ છે? સમય. અબજો રૂપિયા ખર્ચશો ને તોય ગયેલી 1 સેકન્ડ પાછી નહીં આવે. પણ પ્રોબ્લેમ ખબર છે શું છે? આપણે આ સમયને નકામી રીલ્સ જોવામાં, આખો દિવસ ફોન સ્ક્રોલ કરવામાં અને કાલે કરીશ એવા ખોટા બહાના બનાવવામાં મફતની જેમ ઉડાવી રહ્યા છે. આજે જે યુવાનો આ વિડીયો જોઈ રહ્યા છે ને, હું એમને પૂછવા માગું છું કે ક્યાં સુધી બીજાની સક્સેસ સ્ટોરીઓ જોઈને ખુશ થતા રહેશો? ક્યારેક એવું કંઈ કરો કે દુનિયા તમારી સ્ટોરી જુએ. રોજ સવારે આંખ ખુલે ને ત્યારે એક પ્લાન હોવો જોઈએ. પણ આપણે સવાર ક્યાંથી શરૂ થાય છે ખબર છે? ફોનનું નોટિફિકેશન ચેક કરવામાં અડધો કલાક તો એમાં જ જતો રહે છે, ખબર જ નથી પડતી. પછી આખો દિવસ આળસ, બેચેની અને સ્ટ્રેસ. અંદરથી ખબર છે કે મારે વાંચવું છે, મારે કમાવું છે, કે મારે કંઈક મોટું કરવું છે, પણ પેલું મન છે ને, મન એ કહે છે બસ 5 મિનિટ વધુ આરામ કરી લઉં. યાદ રાખજો દોસ્તો, 5 મિનિટ કરીને તમે તમારી આખી જિંદગી પાછળ ધકેલી રહ્યા છો. જો આજે તમે સમયને બરબાદ કરશો ને તો કાલે સમય તમને બરબાદ કરશે. જે થઈ ગયું એને ભૂલી જાઓ, પણ અત્યારથી એક નિયમ બનાવો. જ્યારે પણ મન બહાના બનાવે ને ત્યારે અરીસાની સામે ઊભા રહીને પોતાની જાતને પૂછો કે જો હું આજે મહેનત કરી લઉં તો જે સપના મેં એને મારા મા બાપે જોયા છે એ કોણ પૂરા કરશે? સફળતા કોઈ નસીબથી નથી મળતી. એના માટે રોજ લોહી પાણી એક કરવા પડે છે. જ્યારે આખી દુનિયા ઊંઘતી હોય ત્યારે તમારે જાગીને તમારા સપના માટે લડવું પડશે. બહાના બનાવવાનું બંધ કરો અને એક્શન લો. ઉઠો, જાગો અને ત્યાં સુધી મંડ્યા રહો જ્યાં સુધી તમારું સપનું હકીકત ના બની જાય. જો આ વિડીયો તમારા દિલમાં થોડી પણ આગ લગાવી હોય, આ વિડીયોએ તમારા દિલમાં થોડી પણ આગ લગાવી હોય તો આ વિડીયો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ.